નમસ્કાર મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ રાસાયણિક સમીકરણો, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોમાં આજે આપણે અસમતોલિત રાસાયણિક સમીકરણ વિશે માહિતી મેળવીશું. હવે આગળના લેક્ચરમાં આપણે રાસાયણિક સમીકરણોના પ્રકારો જોયા હતા કે જેમાં આપણે સમતોલિત રાસાયણિક સમીકરણ અને અસમતોલિત રાસાયણિક સમીકરણો આપણે કીધેલું હતું અને એની વ્યાખ્યા આપણે જોઈ લીધી. ત્યારબાદ હવે આપણે આ અસમતોલિત રાસાયણિક સમીકરણો એ શું છે એ તો આપણે ખબર છે, પણ એના ઉદાહરણ સાથે આપણે સમજશું કે રાસાયણિક સમીકરણ આપણે આપેલું હોય તો એ રાસાયણિક સમીકરણ ક્યારે અસમતોલિત કહેવાય અને ક્યારે સમતોલિત કહેવાય. બરાબર ને? તો આપણે સૌપ્રથમ જે વ્યાખ્યા ભણી ગયા છીએ એ વ્યાખ્યા જ લખીએ. તો અસમતોલિત રાસાયણિક સમીકરણ આપણે કોને કીધેલું હતું કે આપણે ખબર છે કે જે રાસાયણિક સમીકરણોમાં પ્રક્રિયકો અને નિપજોમાં જે તત્વો રહેલા હોય એ તત્વોના પરમાણુઓની સંખ્યા જો એક સમાન ના હોય, એટલે કે પ્રક્રિયકમાં જે તત્વ છે એના પરમાણુની સંખ્યા જેટલી છે એટલી જ સામે છેડે નિપજમાં ના મળતી હોય તો આવા રાસાયણિક સમીકરણને આપણે અસમતોલિત રાસાયણિક સમીકરણ કહીએ છીએ. બરાબર ને? તો આપણે એ વ્યાખ્યા જોઈએ તો કહી શકાય કે જે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકોમાં રહેલા તત્વોના પરમાણુઓની સંખ્યા નિપજમાં રહેલા તત્વોના પરમાણુઓની સંખ્યા જેટલી ના હોય તો આવા રાસાયણિક સમીકરણને અસમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે. બરાબર? તો આ તો જે આપણે વ્યાખ્યા જોઈ તે જ થઈ કે પ્રક્રિયકોમાં જે તત્વો હોય એ તત્વોના પરમાણુની સંખ્યા નિપજમાં રહેલા તત્વોના પરમાણુની સંખ્યા જેટલી ના હોય તો આવા રાસાયણિક સમીકરણોને આપણે અસમતોલિત રાસાયણિક સમીકરણ કહીએ છીએ. બરાબર? અહીંયા ખાસ યાદ રાખવાનું શું કે પ્રક્રિયકોમાં રહેલા તત્વોના પરમાણુઓની સંખ્યા નિપજમાં રહેલા તત્વોના પરમાણુઓની સંખ્યા જેટલી ના હોય, ખાસ વસ્તુ ના હોય. બરાબર? તો આવા રાસાયણિક સમીકરણને આપણે અસમતોલિત રાસાયણિક સમીકરણ કહીએ છીએ. હવે આ જે અસમતોલિત રાસાયણિક સમીકરણ છે એને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો આપણને ખબર છે કે એક રાસાયણિક પ્રક્રિયાનું આપણે ઉદાહરણ લીધું હતું. એ રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણમાં આપણે એવું જોયું હતું કે મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે આપણે હવાની હાજરીમાં સળગાવીએ છીએ ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. બરાબર? એ જે પ્રક્રિયા હતી એની રાસાયણિક સમીકરણમાં આપણે જોઈ ગયા હતા. તો અહીંયા હું એ પ્રક્રિયા નથી લખતો, પણ સીધું જ ઉદાહરણ તરીકે એનું રાસાયણિક સમીકરણ લખી દઉં. તો અહીંયા આપણે ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ આપણે શું કીધું કે મેગ્નેશિયમની પટ્ટીને એટલે કે Mg+O2 એટલે કે ઓક્સિજનની હાજરીમાં, હવાની હાજરીમાં જ્યારે એનું આપણે દહન કરાવીએ, આપણે સળગાવીએ છીએ ત્યારે એ મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. બરાબર? આ પ્રક્રિયા આપણે શરૂઆતમાં પણ જોઈ હતી. હવે આ પ્રક્રિયા છે એ સમતોલિત છે કે નહીં આપણે તપાસવું છે. તો કઈ રીતે તપાસી શકાય? તો એ તપાસવા માટે આપણે એક કોષ્ટક બનાવીશું અને કોષ્ટક દ્વારા આપણે જોઈશું કે પ્રક્રિયકો અને નિપજોમાં જે તત્વ રહેલું છે તત્વોના પરમાણુની સંખ્યા બંનેમાં સરખી છે કે નહીં. જો ના હોય તો આપેલું સમીકરણ કેવું થશે? અસમતોલિત થશે. બરાબર ને? તો આપણે કોષ્ટક જોઈએ. કોષ્ટક કઈ રીતે બનાવવાનું છે? તો આપણે કહી શકીએ કે કોષ્ટકમાં સૌપ્રથમ તો આપણે જે તત્વો છે એ તત્વો લઈશું. બરાબર? ત્યારબાદ પ્રક્રિયકમાં પરમાણુની સંખ્યા અને બીજી એક કોલમમાં આપણે લેશું નિપજમાં પરમાણુની સંખ્યા. એટલે કે પહેલા તો આપણે જોવાનું છે કે આ રીતે આપણે એક ટેબલ બનાવીશું અને ટેબલમાં આપણે હવે જોવાનું છે કે જે રાસાયણિક સમીકરણ આપેલું છે એમાં સૌપ્રથમ તો કયા કયા તત્વો રહેલા છે. તો તત્વોમાં આપણે અહીંયા જોઈએ તો ઉદાહરણમાં તમને મેગ્નેશિયમ, ઓક્સિજન અને નિપજમાં પણ મેગ્નેશિયમ અને ઓક્સિજન આ બે તત્વો રહેલા છે. બરાબર? એટલે એક વસ્તુ તો ચોક્કસ થઈ ગઈ કે આપણી પાસે જે રાસાયણિક સમીકરણ છે એ રાસાયણિક સમીકરણોમાં બે જ તત્વો રહેલા છે. કયા કયા? તો કે એક મેગ્નેશિયમ ને બીજો ઓક્સિજન. તો આપણે તત્વો પહેલા અહીંયા લખી દઈએ કે આપણી પાસે બે તત્વો રહેલા છે. એ તત્વો કયા છે લખીએ તો કહી શકાય કે એક તો છે મેગ્નેશિયમ અને બીજું છે ઓક્સિજન. બરાબર? હવે બીજા ખાનામાં, બીજા કોષ્ટકના બીજા ખાનામાં આપણે શું લખવાનું છે? પ્રક્રિયકમાં આ તત્વોના પરમાણુની સંખ્યા, એટલે કે હવે આપણે પ્રક્રિયકો બાજુ જોવાનું છે.
સૌપ્રથમ આપણે મેગ્નેશિયમ લઈએ તો મેગ્નેશિયમ પ્રક્રિયકો બાજુ એટલે આપણી પાસે જે રાસાયણિક સમીકરણ છે એમાં આપણે ડાબી બાજુ જોઈશું. તો એમાં મેગ્નેશિયમની સંખ્યા કેટલી છે? તો અહીંયા જોઈ શકાય કે મેગ્નેશિયમ પ્રક્રિયકમાં આપણી પાસે કેટલા છે? એક જ છે. બરાબર. તો હમણાં અહીંયા આપણે લખી શકીએ કે પ્રક્રિયકમાં મેગ્નેશિયમ પરમાણુની સંખ્યા કેટલી છે? તો કે કહી શકાય 1. બરાબર. હવે પ્રક્રિયકમાં જ આપણે જોઈએ તો ઓક્સિજનની સંખ્યા કેટલી છે એ આપણે તપાસીએ. તો અહીંયા સમીકરણમાં ફરીથી ડાબી બાજુ એટલે આપણા પ્રક્રિયકો થશે. તો આપણે જોઈએ કે ડાબી બાજુ પ્રક્રિયકો જે છે એમાં ઓક્સિજનની સંખ્યા કેટલી છે? તો આપણે જોઈ શકીએ છીએ કે O2 લખેલા છે એટલે કે ઓક્સિજનની સંખ્યા 2 છે. તો અહીંયા લખી શકાય કે પ્રક્રિયકમાં ઓક્સિજનની સંખ્યા કેટલી છે? 2 છે. બરાબર ને. હવે આપણે આ જે તત્વો છે એના પરમાણુની સંખ્યા નિપજમાં કેટલી છે એટલે કે નિપજમાં પરમાણુની જે સંખ્યા છે એ આપણે લખવાની છે. તો હવે આપણે નિપજને તપાસી. સૌપ્રથમ પાછું મેગ્નેશિયમથી શરૂઆત કરીએ તો નિપજમાં આપણે ખબર છે કે રાસાયણિક સમીકરણની જમણી બાજુ જે આપેલું છે આપણી નિપજ છે એટલે કે અહીંયા જે MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એ આ રાસાયણિક પ્રક્રિયાની નિપજ છે. આ નિપજમાં મેગ્નેશિયમની સંખ્યા કેટલી છે? તો કે MgO લખેલું છે એટલે કે મેગ્નેશિયમ એક જ છે. બરાબર. તો આપણે એ લખી શકીએ કે નિપજમાં પણ મેગ્નેશિયમની સંખ્યા કેટલી છે? 1 છે. અને હવે ઓક્સિજન માટે જોઈએ તો MgO તો ઓક્સિજન પણ કેટલા છે? અહીંયા નિપજમાં 1 જ છે. તો અહીંયા પણ આપણે લખી શકીએ કે ઓક્સિજનની સંખ્યા પણ 1 છે. બરાબર. હવે જુઓ આ રાસાયણિક સમીકરણમાં તમે જોઈ શકો છો કે મેગ્નેશિયમ છે એ મેગ્નેશિયમ પ્રક્રિયકમાં 1 છે અને નિપજમાં પણ એની પરમાણુની સંખ્યા 1 છે. એટલે કે કહી શકાય કે રાસાયણિક સમીકરણમાં મેગ્નેશિયમ છે એના જે પરમાણુ છે એ સમતોલિત છે એટલે કે બંને બાજુ પ્રક્રિયક અને નિપજમાં સરખા છે. પણ જો આપણે ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન જે છે એ પ્રક્રિયકમાં 2 છે જ્યારે નિપજમાં કેટલા છે? 1 છે. એટલે કે અહીંયા ઓક્સિજનના પરમાણુની સંખ્યા સરખી નથી. તો કહી શકાય કે આપેલું રાસાયણિક સમીકરણ છે એ કેવું છે? અસમતોલિત રાસાયણિક સમીકરણ છે. હવે સામાન્ય રીતે આપણે જે રાસાયણિક પ્રક્રિયાઓ આગળ ભણશું એ રાસાયણિક પ્રક્રિયાઓમાં જે સમીકરણો લખશું એ મોટા ભાગે આપણે સમતોલિત સ્વરૂપે લખશું. અને આ સમતોલિત સ્વરૂપે લખવાનું કારણ એ છે કે એના ઘણા બધા ફાયદાઓ છે કે જેના વિશે તમને પ્રક્રિયાની ઘણી બધી માહિતીઓ મળે છે. બરાબર. એ કયા કયા ફાયદા છે અને કઈ કઈ માહિતી આપણને મળે એ આપણે આગળ સમતોલિત રાસાયણિક સમીકરણમાં જોઈશું. પણ અત્યારે અહીંયા જોઈ શકાય કે આ જે ઉદાહરણ આપણે લીધેલું છે એ ઉદાહરણ કેવું છે? અસમતોલિત રાસાયણિક સમીકરણ છે. અને આ ઉદાહરણ પરથી આપણે કહી શકીએ કે જે અસમતોલિત રાસાયણિક સમીકરણ છે એ ખાલી ને ખાલી માત્ર ને માત્ર આપણે પ્રક્રિયાનું માળખું દર્શાવે છે. એટલે કે પ્રક્રિયા કઈ રીતે થાય છે એ એનું માળખું છે. એ માળખું જ એને દર્શાવીએ છીએ. એટલે કે કહી શકાય કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે અસમતોલિત રાસાયણિક સમીકરણ છે એ પ્રક્રિયાનું માળખું દર્શાવતું હોવાથી તેને માળખાકીય રાસાયણિક સમીકરણ તરીકે પણ ઓળખીએ છીએ. તો આપણે વ્યાખ્યા લખીએ કે અસમતોલિત રાસાયણિક સમીકરણ કોઈ ચોક્કસ પ્રક્રિયાનું માળખું દર્શાવતું હોવાથી તેને તે પ્રક્રિયાનું માળખાકીય સમીકરણ પણ કહે છે. એટલે કે અહીંયા આ સમીકરણને જોતા આપણે પ્રક્રિયાનું માળખું શું છે, પ્રક્રિયા કઈ રીતે થાય છે એટલી જ ખબર પડે છે. એટલે આ સમીકરણને આપણે પ્રક્રિયાનું માળખાકીય સમીકરણ છે એના તરીકે પણ ઓળખીએ છીએ. એટલે ખાસ યાદ રાખવાનું કે આ પ્રશ્ન તમને પૂછાઈ શકે કે અસમતોલિત રાસાયણિક સમીકરણને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કહી શકાય કે માળખાકીય સમીકરણ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. બરાબર ને. તો અહીંયા આપણે શું જોયું કે આપેલું રાસાયણિક સમીકરણ સમતોલિત છે કે અસમતોલિત તેના વિશે માહિતી મેળવી. સૌપ્રથમ તો આપણે અસમતોલિત રાસાયણિક સમીકરણની વ્યાખ્યા જોઈ. ત્યારબાદ આપણે એક ઉદાહરણ લીધું કે મેગ્નેશિયમને જ્યારે આપણે હવાની હાજરીમાં સળગાવી ત્યારે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય છે અને એનું રાસાયણિક સમીકરણ આપણે ઉદાહરણમાં લીધું. અને આ ઉદાહરણ પરથી આપણે એક કોષ્ટક બનાવીને એની મદદથી આપણે ચકાસીશું કે આપેલું રાસાયણિક સમીકરણ છે સમતોલિત છે કે નહીં. બરાબર. તો અહીંયા આપણે જોઈ શકીએ કે મેગ્નેશિયમ પ્રક્રિયકને નિપજમાં સરખા છે પણ ઓક્સિજનની સંખ્યા બંનેમાં સરખી છે નહીં. એનો મતલબ એવો થાય કે આપેલું રાસાયણિક સમીકરણ છે એ કેવું છે? અસમતોલિત રાસાયણિક સમીકરણ છે. અને એના પછી આપણે એ પણ જોયું કે આ જે અસમતોલિત રાસાયણિક સમીકરણ છે એ કોઈ ચોક્કસ પ્રક્રિયાનું માળખું દર્શાવે છે. અને માળખું દર્શાવે છે એટલે જ આપણે કહી શકીએ કે અસમતોલિત રાસાયણિક સમીકરણને આપણે માળખાકીય સમીકરણ તરીકે પણ ઓળખી શકીએ છીએ. બરાબર ને. તો અહીંયા આપણે અસમતોલિત રાસાયણિક સમીકરણ વિશે માહિતી મેળવી. હવે આના પછીના વિડીયોમાં, આના પછીના લેક્ચરમાં આપણે સમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય અને એના ઉદાહરણ સાથે આપણે સમજશું કે આપેલું રાસાયણિક સમીકરણ સમતોલિત છે કે
નહીં.